નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા છે અત્યાર સુધીમાં, એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈએ તો સ્વાધ્યાય 2 એના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈએ છીએ. એમાં પ્રશ્ન પહેલો છે, શૃંખલા 4, 7, 11, 18 અને 29માં આવતી સંખ્યા કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4, 7, 11, 18 અને 29 એના પછીની કઈ સંખ્યાનો ક્રમ આવશે? તો 4 ને 7 11 થયા, 7 ને 11 18 થયા, 4 ને 7 11, 11 ને 7 18, 18 ને 11 29. હવે આપણે કરવાના છે 29માં 18 ઉમેરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 29માં 18 ઉમેરતા 47 મળે, જે આપણને વિકલ્પ નંબર એની અંદર આપેલો છે. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ નંબર એ. ત્યાર પછીનો પ્રશ્ન 2 છે, આપેલ સંખ્યાક્રમ 12, 15, 19, 24 અને 30માં આગળનું પદ શું હશે? અહીંયા તમે જોશો તો સંખ્યા આપી છે આપણને 12, 15, 19, 24, 30. હવે અહીં જોશો તો 12માં 3 ઉમેરો તો 15 થયા. હવે અહીંયા જોશો તો 12માં 3 ઉમેરો તો 15 થયા, 15માં 4 ઉમેરીએ તો 19 થયા, 19માં 5 ઉમેરીએ તો 24 થયા, અને 24માં 6 ઉમેરીએ તો 30 થયા. અને હવે આપણે 30માં 7 ઉમેરવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણો જવાબ આવશે 37, જે આપણને વિકલ્પ નંબર સીની અંદર આપેલો છે. તો આપણો જવાબ છે વિકલ્પ નંબર સી, 37. ત્યાર પછીનો પ્રશ્ન 3, અહીંયા આપણને એક પેટર્ન આપેલી છે પ્રશ્ન 3ની અંદર, કે નીચેની પેટર્ન એટલે કે નમૂનાને જોતા અદૃશ્ય સંખ્યાને મેળવો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. અહીંયા પહેલા ત્રિકોણમાં 3, 2 અને 4 બહાર આપેલા છે અને 4 અંદર છે. તો બધાની અંદર સેમ પેટર્ન છે કે 3માંથી 2ને બાદ કરીએ એટલે 1 મળે. એ 1ને 4 વડે ગુણીએ એટલે 4 એકુને 4 આપણો જવાબ મળ્યો. હવે એ જ રીતે 15માંથી 13 બાદ કરીએ તો 2 મળે, એટલે 2 તેરી 6, તો અહીંયા જવાબ મળશે 6. ત્યાર પછી 17માંથી 13 જાય તો 4 મળે, એટલે કે 4 દૂને 8 થયા, જે આપણને 8 અંદરના જવાબમાં મળ્યો છે. એવી જ રીતે અહીંયા 12માંથી 10 જાય તો 2 આવે વિદ્યાર્થી મિત્રો, અને 2 દૂને 4 આપણને જવાબ મળશે, અને જે આપણને વિકલ્પ નંબર બીની અંદર આપેલો છે. એટલે આપણો જવાબ છે વિકલ્પ નંબર બી, 4. ત્યાર પછીનો પ્રશ્ન 4, શૃંખલા પેટર્ન 4, 9, 16ના આગળના 3 પદ કયા હશે? આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 4, 9 અને 16. હવે આ 2નો વર્ગ છે
2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. હવે આપણે 5નો વર્ગ કરીએ, ત્યાર પછી 6નો વર્ગ કરીએ અને 7નો વર્ગ કરીએ તો આપણને જવાબ મળશે 5નો વર્ગ તો કે 25, 6નો વર્ગ તો કે 36 અને 7નો વર્ગ તો કે 49. તો આ જવાબ બનાવતી શ્રેણી છે એ વિકલ્પ સીની અંદર તમને જોવા મળશે કે 25, 36 અને 49. આ આપણો જવાબ મળશે વિકલ્પ સી. ત્યાર પછીનો પ્રશ્ન 5. અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો તો 243 ગુણ્યા 3 ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 0 ગુણ્યા 4ના ગુણાકારની કિંમત કેટલી? વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા સાથે 0નો ગુણાકાર થાય 1,00,000 ગુણ્યા 0 કરો તો એની કિંમત 0 થઈ જાય. ગુણાકારમાં ક્યાંય પણ 0 આવે એટલે આખા પદની કિંમત 0 થાય. માટે આપણો વિકલ્પ ડી આપણને 0 જવાબ મળશે, જે વિકલ્પ ડીની અંદર આપેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન 6. શ્રેણી શૃંખલા 1, 2, 4, 8, 16માં આગળનું પદ કયું હશે? તો અહીંયા તમે જોશો તો 1, 2 ડબલ થાય છે, 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. હવે 16ને આપણે 2 વડે ગુણીએ એટલે જવાબ આવે છે 32, જે આપણને વિકલ્પ નંબર ડીની અંદર આપેલો છે. વિકલ્પ ડી આપણો જવાબ મળશે. ત્યાર પછીનો પ્રશ્ન 7. અહીંયા તમને 101 ગુણ્યા 0 ગુણ્યા 11ની કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એવું જ છે કે અહીંયા 101 એના ગુણાકારમાં શું આવ્યું છે? 0. એને ગુણ્યા 11 તો આ પદની અંદર ગુણકમાં 0 આવ્યો છે, માટે આ પદની કિંમત થઈ ગઈ છે 0, જે વિકલ્પ નંબર સીની અંદર આપણને જોવા મળશે. અહીંયા તમે અવલોકન કરશો પ્રશ્ન 8ની અંદર કે દિવાસળીઓથી બનેલા ત્રિકોણનું અવલોકન કરો. અહીંયા દિવાસળીનો ઉપયોગ થયો છે વિદ્યાર્થી મિત્રો કે એક ત્રિકોણ બનાવવો હોય તો કેટલી દિવાસળીનો ઉપયોગ થયો? આ 1, આ 2 અને 3. હવે 5 સળીનો ઉપયોગ થયો છે તો 2 ત્રિકોણની અંદર થયો છે. એક આ ત્રિકોણ છે અને એક આ ત્રિકોણ છે. આની અંદર તમે જોશો તો 5 દિવાસળીનો ઉપયોગ થયો છે. એવી જ રીતે હવે તમને પ્રશ્નની અંદર કીધું છે કે 10 ત્રિકોણવાળી આકૃતિ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? અહીંયા તમે જોશો 1 માટે 3, 2 માટે 5, 3 માટે 7, 4 માટે 9. હવે આપણે જોઈએ કે 5 ત્રિકોણ બનાવવા હોય 5 તો 11 દિવાસળી જોઈએ. 6 ત્રિકોણ બનાવવા હોય તો 13 દિવાસળી જોઈએ. 7 ત્રિકોણ બનાવવા હોય તો 15 દિવાસળી જોઈએ. 8 ત્રિકોણ બનાવવા હોય તો 17 દિવાસળી જોઈએ.
9 ત્રિકોણ બનાવવા હોય તો 19 દિવાસળી જોઈએ અને 10 ત્રિકોણ બનાવવા હોય તો 21 દિવાસળીનો ઉપયોગ કરવો પડે. તો આપણને જવાબ મળ્યો છે 21 દિવાસળીઓ જોઈએ, જે આપણને વિકલ્પ નંબર C ની અંદર આપેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન 9મો છે. જો 15 ઓછા 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x, તો xની કિંમત કઈ હોઈ શકે? ચાલો આપણે એનું સાદુરૂપ આપીએ કે 15 ઓછા 15 ભાગ્યા 15 અને ગુણ્યા 6 બરાબર x. અહીંયા પહેલાં આપણે ભાગુસભાના નિયમ પ્રમાણે ભાગાકાર કરીએ તો 15 ઓછા 15 ભાગ્યા 15 એટલે 1, એને ગુણ્યા 6 કરીએ એટલે આપણને જવાબ મળશે 15 ઓછા, હવે ગુણાકાર કરીએ તો 6 એકુ 6. હવે વિદ્યાર્થી મિત્રો, આ 15માંથી 6ને બાદ કરીએ તો આપણો જવાબ આવશે 9, જે તમને વિકલ્પ નંબર C ની અંદર જોવા મળશે. આ આપણો જવાબ છે. આવી રીતે મારા તમામ વિડીયોને જોતા રહેજો. તમને પરીક્ષાની અંદર પૂછાયેલા તમામ પ્રશ્નોનું સ્વાધ્યાયનું સોલ્યુશન હું મારા વિડીયોમાં આપવાનો છું. જેમ બને તેમ મારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા નવા વિડીયોનું સોલ્યુશન તમને મળતું રહે.